કીર્તિબેનનો એક વિડીયો મેં જોયો હતો, ચાલુ પ્રોગ્રામ હતો અને કીર્તિબેન પ્રોગ્રામમાં ગયા હતા. પછી કીર્તિબેન ખીજાણા અને કીધું કે આજ મને ગર્વ ઉતરી ગયો. એ પટેલ સમાજના કલાકાર હતા. મને નામ તો નથી આવડતું, પણ મેં એવો વિડીયો જોયો હતો. એટલે કીર્તિબેન પોતે તમે જ બોલેલા છો કે મારા સમાજનો હું સ્ટેજમાંથી ફરી તે મોઢું ફેરવી લીધું અને મારું નામ ન બોલ્યો. હવે તમે વિચાર કરો કે જો તમારા સમાજના તમારાથી મોઢું ફેરવી લેતા હોય, તમારું નામ લેવામાં શરમાતા હોય, તો એ કેટલી હદ કહેવાય. તમે કંઈક વિચારો કીર્તિબેન, કંઈક વિચારો. હા, જો આપણા પોતાના મોઢા ફેરવી લેતા હોય, તમારું નામ ન મોઢેથી લઈ શકતા હોય, એ કેટલી હદ કહેવાય, કેટલી હદ કહેવાય. તમને શરમ આવી જોઈએ કીર્તિબેન, તમને શરમ આવી જોઈએ. મારા જેવું કોઈ તમને નહીં કહે. તમે વિચારો ને, માણસ આવું વિચારતા હોય, બધું આવું જોતા હોય. હા, એટલે કંઈક વિચાર કરીને બોલાય. ભલે તમે અહીંયા ગયા, નામ ન બોલો, પણ તમારો વિડીયો ફેમસ નહોતો કરવાનો. તમે ઉતાવળા બહુ, બધામાં તમે જ ઉતાવળા, બધામાં તમે જ ઉતાવળા. એ ઉતાવળ કોઈ દી નહીં કરવાની. વિચાર કરીને પછી જ આવું બધું કરાય. એટલે તેમાં તમારે તમે ઉતાવળ કરો છો ને, એટલે જ તમારે કૂતરી થવું પડે છે, પાડી થવું પડે છે, હલકું થવું પડે છે, અને છતાંય આપણું માન નહીં. એટલે કંઈક વિચાર કરો, કંઈક વિચાર કરો.